કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નબળી કામગીરી બદલ ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી, જેમાં ગાંધીનગર જિલ્લાની વિકાસકીય યોજનાઓ અંગેની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન અને મોનિટરિંગ કમિટી અંતર્ગત 2 વર્ષ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, ત્યારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જેથી અમિત શાહની ફટકાર બાદ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી હતી. ભરૂચ જિલ્લાના 3 તાલુકાના મનરેગા યોજનાના 430 જેટલા કામમાં 7.30 કરોડના ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જેટવા બાદ તેમના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી, ત્યારે પોલીસ ગત મોડી રાત્રે ગીર સોમનાથથી હીરા જેટવાને ભરૂચ લઈ આવી હતી, જ્યાં પૂછપરછ બાદ હીરા જેટવા અને હાંસોટના ટીડીઓ કચેરીના આઉટસોર્સિંગ કર્મચારી રાજેશ ટેલરની પણ ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ ભરૂચ કોર્ટમાં તેઓને રજૂ કરાતા કોર્ટે બંનેના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સીબીઆઈએ સાયબર ક્રાઇમ આચરતી રોયલ ટાઈગર ગેંગના મુખ્ય સૂત્રધાર પ્રિન્સ આનંદની મુંબઈથી ધરપકડ કરી છે. દરોડામાં રોયલ ટાઈગર ગેંગ અમેરિકા તથા કેનેડાના નાગરિકોને તેની એન્ફોર્સમેન્ટ એજન્સીઓના નામે ધમકાવી પૈસા પડાવતી હતી, જેમાં 45,000ની ક્રિપ્ટો એસેટ્સ, ટેલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેનેડા અને યુએસના નાગરિકોને ફસાવવા માટે તૈયાર સ્ક્રિપ્ટ, કેનેડા પોલીસ અને એજન્સીઓના નકલી આઈડી પણ જપ્ત કરાયા હતા, ત્યારે સૂત્રધાર પ્રિન્સ આનંદને મુંબઈથી પકડી સીબીઆઈએ મુંબઈ ઉપરાંત અમદાવાદમાં તેના સાગરીત કૌશલ ભવસરના અમુક ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.